હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે ગાંધીનગરના મહાત્મા મંદિર ની બહાર ઊભા છીએ અને અંદર હમણાં શપથવિધિ સમારોહ પૂરો થયો છે. ઘણા મંત્રીઓ આવ્યા છે અને ઘણા બહાર ગયા છે. આ બધું રાજનીતિમાં ચાલતું હોય છે, પણ રાજનીતિને ખૂબ નજીકથી જોનાર, સમજનાર વરિષ્ઠ પત્રકાર, મારા મિત્ર અને ગુરુ પણ, કારણ કે ઈટીવી ગુજરાતીમાં મેં મારી જ્યારે ઇન્ટર્નશીપ શરૂ કરી ત્યારે અમદાવાદમાં ઓલરેડી ચિંતનભાઈ રિપોર્ટિંગ કરતા ચિંતન આચાર્ય મારી જોડે છે. અલગ અલગ ચેનલોમાં વર્ષોથી અનુભવ ધરાવે છે. અત્યારે દિવ્ય ભાસ્કર સાથે જોડાયેલા છે, ગાંધીનગરને કવર કરે છે અને ખાસ તો એમના ચશ્માથી જ્યારે રાજનીતિને જુએ છે ત્યારે મારે આજે તમારા માટે એમને પૂછવું છે, તમારા ચશ્માથી મારે આ શપથવિધિને સમજવી છે. જુઓ, હર્ષ સંઘવી આ આખા શપથવિધિ સમારોહનું કેન્દ્ર સ્થાન એ હતું અને હર્ષ સંઘવીનું ડેપ્યુટી સીએમ પદેનું એલિવેશન એ મને ઘણા બીજેપીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ એક ઇન્ડિકેશન લગભગ અઠવાડિયા પહેલાં આપ્યું હતું કે હર્ષ સંઘવીનું એલિવેશન નક્કી છે. તો એના ઉપરથી મને અંદાજો આવી ગયો હતો કે હર્ષ સંઘવી હવે કેબિનેટ મંત્રી બનશે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ બની શકે. અને એના આધારે જ મેં દિવ્ય ભાસ્કરમાં પણ એ જ રીતેની વાત કરી કે ડેપ્યુટી સીએમ આવશે. કઈ તારીખે આપણે લખી ચૂક્યા હતા? આ લગભગ મને લાગે છે કે 4-5 દિવસ પહેલાં મેં લખ્યું, જે સાચું પડ્યું. અને હર્ષ સંઘવીના કિસ્સામાં હું તમને એટલું કહીશ કે અત્યારે ગુજરાતનો એક મંત્રીમંડળમાં જે સૌથી પ્રતિષ્ઠિત ચહેરો જે હતો એ હર્ષ સંઘવી હતો ને યુવા છે. અત્યારે તમે જુઓ જેનઝી, એનું રાજનીતિમાં ઘણું નેપાળની ઘટના પછી પ્રચલન વધી ગયું છે. તો જેનઝીને અપીલ કરી શકે, એકદમ મુખર છે, એમની વિઝિબિલિટી પણ સોશિયલ મીડિયાથી માંડીને પબ્લિક ફંક્શનમાં પણ ખૂબ છે અને યંગ છે. એટલે ભવિષ્યની જે ઘટનાઓ થવાની છે એને ધ્યાનમાં રાખીને ભાજપના મોવડી મંડળે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે અને સ્વાભાવિક રીતે હોમ ડિપાર્ટમેન્ટ એમની પાસે હતું અને હજુ પણ એ રિટેન કરી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. હું માનું ત્યાં સુધી ગુજરાતમાં ભાજપ સત્તા ઉપર આવીને એમાં નરેન્દ્ર મોદીનો યુગ શરૂ થયો એ પછી કદાચ પહેલી વખત એવું બનશે કે મુખ્યમંત્રી પાસે ગૃહ વિભાગ એના પોર્ટફોલિયો તરીકે ન હોય. હજુ તો એ પોર્ટફોલિયો એલોકેશન થયું નથી, પણ મને શક્યતા એવી લાગી રહી છે કે હર્ષ સંઘવી પાસે જ હોમ ડિપાર્ટમેન્ટ રહેશે. તો એ જોતાં હું એવું કહું છું કે આ ખૂબ જ મહત્ત્વની બાબત ગણી શકાય. એક ચર્ચા ચિંતનભાઈ આ પણ હતી કે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બને છે, સારી વાત છે, પણ મહાનગરપાલિકામાં જોયું છે કે મેયર છે ને એ પદ મોટું છે, પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જે વટ અને એનો જે પ્રભાવ હોય છે, એની જે સત્તાઓ છે જુદી હોય છે. તો ગૃહમંત્રીનું પદ છોડીને ડેપ્યુટી સીએમ બનવું, એ લોકોને એવું લાગે છે કે આ તો બહુ મોટું પદ છોડીને કદાચ કહેવાતું મોટું પદ લેવું છે. તમે કઈ રીતે જુઓ છો? નહીં, પણ અગેન જો હોમનો પોર્ટફોલિયો એમને મળે છે તો હું માનું છું ત્યાં સુધી મુખ્યમંત્રીથી લગભગ પેરેલલ આ પોઝિશન છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લગભગ એકબીજાની સમકક્ષ પોઝિશન કહેવાય. એમાં પણ જો હર્ષ સંઘવીને ગૃહનો જ પોર્ટફોલિયો મળે છે તો એ તો સૌથી મોટી બાબત થઈ ગઈ, કારણ કે એમની પાસે અત્યાર સુધી તો રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકેનો હવાલો હતો. એટલે એમની પાસે સત્તા માત્ર અભિપ્રાય આપવાની હતી મુખ્યમંત્રીને કે એમને કોઈ પણ કામ કરવું હોય તો એક અભિપ્રાય આપી શકે. હર્ષ સંઘવી પોતે જે તે ઓર્ડર ઉપર સહી ન કરી શકે. તો હવે નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી તરીકે એમની પાસે સહી કરવાની સત્તા આવી છે. એટલે સીએમનું કામ પણ સંભાળી શકે. ભવિષ્યની વાત છે, ભવિષ્યની વાત. નહીં, ડેપ્યુટી સીએમ હોવા છતાં સીએમની કામગીરી ઓછી કરશે એવું લાગે છે. મૂળભૂત રીતે એ જ છે. તમે જુઓ કે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જે અત્યાર સુધીનું જે મંત્રીમંડળ હતું એમાં એમની પાસે ગૃહથી માંડીને સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, આટલા બધા ઇમ્પોર્ટન્ટ પોર્ટફોલિયો એમની પાસે હતા. હવે આ જે મંત્રીમંડળ છે એમાં હું માનું ત્યાં સુધી એમના જે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એમને વહેંચવા પડશે અલગ અલગ મંત્રીઓમાં. તો ગૃહ જો હર્ષને મળે છે તો હું માનું ત્યાં સુધી હર્ષ માટે ખૂબ મોટી બાબત છે. બીજું હું તમને એ પણ કહીશ કે આ મંત્રીમંડળમાં તમે જુઓ કે ઘણા બધા નવા મંત્રીઓ આવ્યા છે. વાવ થરાદમાંથી સ્વરૂપજી હજુ તો 2-3 મહિના પહેલાં ચૂંટાઈને આવ્યા, સીધા મંત્રી બની જાય છે. એટલે ઘણા સરપ્રાઇઝિંગ ફેક્ટર્સ પણ છે. પણ સૌથી મોટી બાબત એ છે કે જયેશ રાદડિયા, એમને લઈને ખૂબ અપેક્ષાઓ હતી લોકોને કે મંત્રી બનશે, પણ એમને નથી બનાવાયા. તો આ મારા માટે સૌથી મોટું આશ્ચર્ય. એનું શું કારણ હશે? હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બને એના કારણો તમે જાણી લીધા હતા અને તમે લખી નાખ્યું હતું. શા માટે નહીં બન્યા હોય? જયેશભાઈને કેમ ના લેવામાં? એક જે મેન્ડેટવાળી વાત હતી ઇફકોમાં,
એ સૌથી મોટી મને લાગે છે કે એ નડી ગઈ હશે, કારણ કે મેન્ડેટથી ઉપરવટ જઈને જયેશ રાદડિયાએ ચૂંટણીમાં ઝુકાવ્યું એટલે. અને સામે તમે જુઓ કે દિલીપ સંઘાણીને એમને સંગાત લીધો. હવે દિલીપ સંઘાણીના જ હરીફ જૂથના કૌશિક વેકરિયાને મંત્રી બનાવ્યા, એટલે બંને નેતાને સબક શીખવાડ્યો છે એવું કહી શકાય. એટલે કમલમમાં જ્યારે જે જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી સત્તા પ્રમુખ તરીકેની, ત્યારે જતા જતા પાટીલે જયેશભાઈની હાજરીમાં યાદ તો દેવડાવ્યું. એટલે Mandate વાળું. માત્ર પાટીલ જ નહીં, હવે પાટીલ એ ફેક્ટર નથી. પાટીલ કેન્દ્રના મંત્રી છે અને ભાજપમાં એક નિયમ રહ્યો છે કે જ્યારે જે પદ મળે એ જ જવાબદારી કરવી ભોગવવી. બીજા કોઈ એટલે હું માનું ત્યાં સુધી એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની આ પેટર્ન અથવા ડિઝાઇન હોવી જોઈએ. સરપ્રાઇઝિંગ એલિમેન્ટ એક બે સવાલ સાથે પૂરા કરું. સરપ્રાઇઝ એલિમેન્ટ બીજા કયા છે? બીજા એક કાંતિ અમૃતિયા, કે જેમનું નામ લગભગ મંત્રીમંડળમાં ઘણું દૂર દૂરથી સંભળાતું નહોતું, પણ ગોપાલ ઇટાલિયાવાળી જે ઘટના થઈ અને મોરે મોરો જે કહેતા હતા, તો એ કાંતિ અમૃતિયાને બેલેન્સ કરી દીધા ગોપાલ ઇટાલિયાની સામે. એ ઘટના જોઈ શકાય. અને એ સિવાય તો હું માનું ત્યાં સુધી નવા જે જ્ઞાતિ અને 27નું મંત્રીમંડળ, તમે જુઓ અત્યાર સુધી 27નું પૂર્ણ કરતું મંત્રીમંડળ ભાજપની સરકારમાં બન્યું નથી કેશુભાઈ પટેલને બાદ કરતા. તો એ 27નું મંત્રીમંડળ બન્યું, એ માનું ત્યાં સુધી સૌથી મોટું એલિમેન્ટ. 2027ને ધ્યાનમાં રાખીને 27નું મંત્રીમંડળ બન્યું છે, એટલે ગોપાલ ઇટાલિયા સાથે મોરે મોરો કરવાનું ફળ કાંતિભાઈને મળ્યું એવું કહી શકાય ચોક્કસપણે, કારણ કે ગોપાલ ઇટાલિયા જે રીતે સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યા છે એને બેલેન્સ કરવા માટે તે ના કર્યું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને લઈને ચર્ચા હતી, તો એને લઈને શું કહેશો? કારણ કે બંનેના નામ આવે ને. એ ભવિષ્યમાં ગમે તે હોઈ શકે, એને લઈને હું માનું ત્યાં સુધી હજુ ઘણા બધા એમની પાસે સમય છે, તે દરમિયાન થશે કંઈ. કે બે ગ્રુપને એક છેલ્લો સવાલ, બે ગ્રુપ ગાડી આવી ગઈ, બે ગ્રુપને લઈને હંમેશા ચર્ચાઓ જાય, કંઈ પણ થાય. આનંદીબેનનું ગ્રુપ અને અમિત શાહનું ગ્રુપ, અહીંયા કંઈ શું જોવા મળ્યું? હું એવું નથી જોતો અહીંયા આનંદીબેન કે અમિત શાહનું ગ્રુપને હું નથી જોતો. અહીંયા નિર્ણય ઉપરથી જ લેવાયો છે. એને ઉપરથી થેન્ક યુ ચિંતનભાઈ, થેન્ક યુ. તો ચિંતન આચાર્ય એમની રાજનીતિના અભ્યાસના કારણે આપણને આજે જે મંત્રીમંડળમાં જે શપથ મંત્રીઓ લીધા છે અને પૂર્ણ કદનું જે મંત્રીમંડળ બન્યું છે એને લઈને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે કંઈ સમીકરણો ગણિતો ભાજપે સેટ કર્યા હશે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.